રાધનપુર પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામગીરી અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી રજીસ્ટર ન નિભાવતા 6 ભંગારના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા વેપારીઓ સામે BNS તેમજ કલમ 223 મુજબ ગુનો નોંધાયો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરી કરનાર તત્વો ચોરીનો મુદ્દામાલ ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે। વેપારીઓ પાસે માલ વેચવા આવનાર વ્યક્તિનું કોઈ આઈડી પ્રૂફ કે વિગતવાર રજીસ્ટર ન હોવાથી ગુનાના મૂળ સુધી પહોંચવા પોલીસને મુશ્કેલી પડતી હતી। 1 માસ અગાઉ સૂચના આપવા છતાં નિયમોનું પાલન ન થતાં પગલું લેવાયું છે। ઝડપાયેલા વેપારીઓમાં અલ્તાફ રહેમાન ઘાંચી તેમજ ઝેણાભાઈ રાવળ, અરમાન અલ્લાઉદ્દીન સિપાઈ તેમજ રહીમ હસન ઘાંચી, ઇકબાલ ઘની ઘાંચી તેમજ સાહિલશા દાઉસા કુંભાર। તો હવેથી તમામ ભંગારના વેપારીઓએ રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે, જેમાં ભંગાર લાવનારનું ઓળખપત્ર, નામ, સરનામું અને મોબાઈલ નંબર, ભંગારનો પ્રકાર અને જથ્થો, વેચાણની સંપૂર્ણ વિગત આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, SP VK નાઈ અને DYSP પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ PI RK પટેલ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।